જેતપુરના કાગવડ ખોડલધામના શરણે પ્રદેશ મહામંત્રી અને પ્રદેશ ઉપપ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નિયુક્ત થયા બાદ પ્રથમવાર ખોડલધામ દર્શન જતા પ્રશાંત કોરાડ, પ્રદેશ પ્રમુખ રમેશભાઈ ધડુકે પણ મહાખોડલના દર્શન કર્યા હતા. ગુજરાત પ્રદેશ મહામંત્રી અને ઉપપ્રમુખ ગોંડલનું અને વીરપુર અને કાગવડ ખોડલધામ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાડ અને ઉપપ્રમુખ રમેશભાઈ ધડુક, નીરવભાઈ તેમજ કિસાન મોરચાના પ્રમુખ હિરેનભાઈ હિરપરા, મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયા, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા કરાયું હતું ભવ્ય સ્વાગત. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ તેમજ ટ્રસ્ટી દ્વારા ખોડલધામનો ખેસ પહેરાવી કર્યું હતું સ્વાગત. ખોડલધામ મંદિરમાં માં ખોડલના ચરણોમાં શીશ ઝુકાવી દર્શન કર્યા હતા. પાર્ટીએ મને જવાબદારી સોંપી છે, તે જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું તેવી માં ખોડલ પાસે પ્રાર્થના કરતી ભારતીય જનતા પાર્ટીના કામ લોકો સુધી પહોંચાડી તેવા અમારા પ્રયત્ન કરીશું. રમેશભાઈ ધડુકને ઉપપ્રમુખની જવાબદારી મળી હતી. નીરવભાઈ અમીન ને મંત્રી કિસાન મોરચાના પ્રમુખ તરીકે હિરેનભાઈ હિરપરા તેમજ અંજુબેન વેકરિયા અને મહિલા મોરચાના અધ્યક્ષ તેમજ જવાબદારી મળી હતી. એ પાંચે લેવા પટેલના દીકરા કાર્યકર્તા તરીકે માતાજીના આશીર્વાદ લેવા આવ્યા હતા. નરેશ પટેલને મળીને અમને પણ શુભેચ્છા પાઠવી હતી. જે કે સિંહ ગુજરાતી સાથે ભાગેશ ડુબરિયા, વીરપુર. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની ટીમમાં એમને મને મહામંત્રી પદની જવાબદારી સોંપી છે અને જ્યારે આજે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત ખોડલધામ કાગવડ ખોડિયાર માતાજીના આશીર્વાદ મેળવવા માટે આવ્યો છું. આજે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી જેપી નડ્ડાજી, કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નવીનજી, અમારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, આ બધાએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે માતાજી પાસે આશીર્વાદ લેવા માટે આવ્યો છું કે આવનારા સમયમાં જે જવાબદારી સોંપી છે એ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી શકું. ભારતીય જનતા પાર્ટી જે અત્યારે મજબૂત છે એનાથી વધારે મજબૂત બનાવી શકીએ. નવા લોકોને ભારતીય જનતા પાર્ટી સુધી પહોંચાડીએ, એના કાર્યકર બનાવીએ. ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર છે ત્યારે સરકારના કામ અને એની યોજના લોકો સુધી પહોંચાડીએ એ પ્રકારના અમારા પ્રયત્નો છે. આજે અમે ખોડલધામ ખાતે નવા સંગઠનની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર મને સાથે રમેશભાઈ ધડુકને ઉપપ્રમુખ, અમારા નીરવભાઈ અમીનને મંત્રીની જવાબદારી મળી છે, હિરેનભાઈ હિરપરાને કિસાન મોરચાની જવાબદારી મળી છે, બેન અંજુબેન વેકરિયાને મહિલા મોરચાના અધ્યક્ષની જવાબદારી મળી છે. ત્યારે અમે પાંચેય લેવા પટેલ સમાજના એક કાર્યકર્તા, એક દીકરા તરીકે, દીકરી તરીકે આજે માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. સાથે નરેશભાઈને પણ મળીને એમને પણ અમને શુભેચ્છા આપી છે. ત્યારે સમાજનું તો જવાબદારી છે, સાથે સાથે સર્વ સમાજને સાથે લઈને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી વધારેમાં વધારે મજબૂત થાય, લોકોને સરકારનો લાભ પહોંચે એ પ્રકારના અમારા પ્રયત્નો રહેશે.